ઓમ ગણપતે નમો નમઃ. નમસ્કાર મિત્રો, સુખકર્તા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જેઠ સુદ પૂર્ણિમાના દિવસે આવતું વ્રત કે જેને વડ સાવિત્રી વ્રત પણ કહેવામાં આવે છે તેના વિશે આપણે વાત કરીશું. તો ચાલો. વડ સાવિત્રીનું વ્રત સુહાગિન સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે કરે છે. આ વ્રતનો મૂળ આધાર સતી સાવિત્રી અને સત્યવાનની પવિત્ર કથા પર રહેલો છે. તો ચાલો આપણે એની કથા સાંભળીએ. પ્રાચીન સમયમાં મદ્ર દેશના રાજા અશ્વપતિને સંતાન ન હતું. તેમને વર્ષો સુધી દેવી સાવિત્રીની ઉપાસના કરી. દેવીની કૃપાથી તેમને એક તેજસ્વી પુત્રી પ્રાપ્ત થઈ, જેનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું. સાવિત્રી યુવાન થતાં તેના લગ્ન માટે યોગ્ય વરની શોધ શરૂ થઈ. સાવિત્રીએ સ્વયંવર તરીકે સત્યવાનની પસંદગી કરી. સત્યવાન વનમાં રહેતા નિર્વાસિત રાજા દ્યુમ્નસેનના પુત્ર હતા. મહર્ષિ નારદે અશ્વપતિ રાજાને જણાવ્યું કે સત્યવાન સર્વગુણ સંપન્ન તો છે, પરંતુ તેનું આયુષ્ય માત્ર 1 વર્ષ જ બાકી છે. તેમ છતાં સાવિત્રી પોતાના નિર્ણય પર અડગ રહી અને સત્યવાન સાથે જ લગ્ન કર્યા. લગ્ન પછી સાવિત્રી પોતાના સાસુ સસરાની સેવા કરતી અને ધર્મપૂર્વક જીવન જીવતી હતી. જ્યારે સત્યવાનના મૃત્યુનો દિવસ નજીક આવ્યો ત્યારે સાવિત્રીએ 3 દિવસનું કઠોર વ્રત અને ઉપવાસ કર્યો. નિયત દિવસે સત્યવાન લાકડા કાપવા જંગલમાં ગયા ત્યારે સાવિત્રી પણ તેમની સાથે ગઈ. એક વડના વૃક્ષ નીચે સત્યવાનને અચાનક ચક્કર આવ્યા અને તેમને સાવિત્રીના ખોળામાં માથું મૂક્યું. થોડા જ ક્ષણોમાં તેમના પ્રાણ નીકળી ગયા. ત્યારે યમરાજ સત્યવાનના પ્રાણ લઈ જવા આવ્યા. સાવિત્રી યમરાજની પાછળ ચાલવા લાગી. યમરાજે તેને પાછા જવા કહ્યું, પરંતુ સાવિત્રી ધર્મ, સત્ય અને પતિવ્રતા ધર્મના ઉપદેશ આપતી રહી. સાવિત્રીની ભક્તિ અને બુદ્ધિથી પ્રસન્ન થઈ યમરાજે તેને અનેક વરદાન આપ્યા. સસરા ધૃતમસેનની દ્રષ્ટિ, રાજ્યની પુનઃપ્રાપ્તિ, પિતા અશ્વપતિને 100 પુત્રની પ્રાપ્તિ. સાવિત્રીને પણ 100 પુત્ર થવાનો આશીર્વાદ આપ્યો. ત્યારે સાવિત્રીએ વિનમ્રતાપૂર્વક કહ્યું, પતિ વિના પુત્રો કેવી રીતે થઈ શકે? યમરાજ પોતાની વાણીથી બંધાઈ ગયા અને તેમને સત્યવાનના પ્રાણ પરત આપ્યા. સત્યવાન જીવિત થયા અને બંને આશ્રમમાં પરત ફર્યા. ત્યારથી વડ સાવિત્રી વ્રત અખંડ સૌભાગ્યના પ્રતીક તરીકે મનાવવામાં આવે છે. વડ સાવિત્રી વ્રતનું મહત્વ. પતિના દીર્ઘ આયુષ્ય માટે શ્રેષ્ઠ વ્રત માનવામાં આવે છે. તેનાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. દાંપત્ય જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે. પરિવારની રક્ષા અને કલ્યાણ થાય છે. ધૈર્ય, ભક્તિ અને સત્યના પાલનની પ્રેરણા મળે છે. વડનું વૃક્ષ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક માનવામાં આવે છે. તેથી દીર્ઘ આયુષ્યને કારણે તે અખંડ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. વડ સાવિત્રી વ્રતના દિવસે સૌભાગ્યવતી બહેનોએ વહેલી સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા, વ્રતનો સંકલ્પ લેવો, વડના વૃક્ષ પાસે જાઓ, જળ, કાચું દૂધ, અક્ષત ફૂલ, કુમકુમ અર્પણ કરો, વૃક્ષની પૂજા કરીને દીવો પ્રગટાવો, કાચા સૂતરનો દોરો વડની આસપાસ 7, 11 અથવા 108 ફેરા ફેરવીને બાંધવો. વડ સાવિત્રીની કથા સાંભળો અથવા વાંચો. ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મીનું સ્મરણ કરો. પતિના આયુષ્ય અને પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરો. વડ વૃક્ષ પ્રાર્થના મંત્ર. મૂલે બ્રહ્મા સ્થિતિ નિત્યમ, મધ્યે વિષ્ણુ પ્રતિષ્ઠિતઃ, અગ્રે દેવઃ શિવઃ સાક્ષાત વટવૃક્ષ, નમોસ્તુતે નમોસ્તુતે નમોસ્તુતે. માતા સાવિત્રીની પ્રાર્થના. સાવિત્રી સત્યવાનસ્ય યથા સૌભાગ્યદાયિની તથા મમામિ સૌભાગ્યમ દેહી દેવી, નમોસ્તુતે નમોસ્તુતે નમોસ્તુતે. વિષ્ણુ મંત્ર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે દાનમાં સુહાગની સામગ્રી, વસ્ત્ર, ફળ, ફળમાં ખાસ કરીને ઋતુફળ પ્રમાણે કેરીનું ફળ આપવું શ્રેષ્ઠ રહે છે. અનાજ, જળથી ભરેલો ઘડો, પંખો, ગોળ, બ્રાહ્મણને દક્ષિણા, ગાયને ચારો દાન કરવાથી વ્રતનું પુણ્ય અનેક ગણું વધે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ વ્રત કરવાથી સતી સાવિત્રી જેવી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. પતિના આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. કુટુંબમાં
સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે છે. વૈવાહિક જીવનમાં અવરોધો દૂર થાય છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. માતા સાવિત્રીની પ્રાર્થના. હે સતી સાવિત્રી માતા, જેમ તમે તમારા પતિ સત્યવાનને યમરાજ પાસેથી પાછા મેળવ્યા, તેમ મારા પરિવાર પર સદા કૃપા રાખો અને અખંડ સૌભાગ્ય પ્રદાન કરો. આપ સૌને વડ સાવિત્રી વ્રતની હાર્દિક શુભકામનાઓ.